એકલા જ રહીને ભેરું થઈએ બધાના. સમજી લો એકલા જ છીએ આપણે ને આપણો માલિક મુરલીધર, બાકી કાંઈ નથી. અને એકલા જ રહીને ભેરું થઈએ બધાના. આપણે એકલા રહીને બધાના થવાનું છે. તમે બધાના, પણ કોઈ તમારું નથી સમજી લેવા. તમે બધાના થા, બને એટલું બધા માટે કરી છૂટો. બાકી કોઈ તમારું નથી. કોઈની પાસે અપેક્ષા રાખશો જ નહીં, નહીં તો માર ખાશો, દુખી થશો. किसी को अपना मत मानो, कुछ भी अपना मन बातो, लेकिन अपने को पूरी सृष्टि के प्रति समर्पित कर दो. ये उस व्यापक मुरलीधर की आराधना है. जितना हो सके सबके काम आओ. કેમ રહીએ છીએ અને કેમ જઈએ છીએ આ દુનિયામાંથી, એનું મહત્વ છે. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. તો રામ બધાને સાથે લઈ, અયોધ્યાના બધા જ જીવોને સાથે લઈ અને સ્વધામ પધાર્યા. અને ભગવાન શ્રી કૃષ્ણ એ જ્યારે લીલા સંવરણ કરે છે, નિતાંત અકેલે. આ બંને જે આપણા આરાધ્ય સ્વરૂપ, અને બંને બિરાજે છે અહીંયા મંદિરમાં. સીતારામ લક્ષ્મણજી પણ બિરાજે છે અને ભગવાન મુરલીધર પણ બિરાજે છે. બંનેના રંગ ઢંગ અલગ છે. આમ તો એક જ તત્વ છે, પણ બે ભૂમિકામાં છે, ત્યારે બંનેના રંગ ઢંગ અલગ છે. પણ બંનેની લીલા રામ કથા, ભાગવત કથા દ્વારા આપણને જે સાંભળવા મળે છે, સમજવા મળે છે. એટલા માટે સાંભળવાનું છે કે એનાથી આપણે આપણા જીવનને શણગારવાનું છે. મુરલીધર બાપા ગમ્યું. વાતે હાજી છે, આપણો બાપ છે, એ જગત પિતા છે. એની સાથે તમારે જે સંબંધ બાંધવો હોય એ સંબંધને તમારે જે આપવું હોય તે આપો. પણ પ્રભુને કેવળ માનીએ એમ નહીં. ઘણા ભગવાનને માને પણ ભગવાનનું ન માને. ભગવાનનું માને એ તો ગીતા પ્રમાણે ચાલે, ગીતા પ્રમાણે જીવે. કારણ કે ગીતામાં ભગવાને જે કહ્યું છે, તમે એમ કે હું મારા બાપાને માનું પણ મારા બાપાનું ન માનું, તો બાપાના આશીર્વાદ કેવી રીતે મળે? મુરલીધર બાપા ગમ્યું. મુરલીધર મહારાજ, મુરલીધર ભગવાન. એટલે ફરીથી એકવાર જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. જય મુરલીધર. મોઢેથી કાઢી મૂર્તિ, આપી અર્જુનને હાથ. કેવી અદ્ભુત કથાઓ છે. આ જે મૂર્તિ છે મુરલીધર ભગવાનની, તો કે છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મુખમાંથી આ મૂર્તિને પ્રગટ કરી અને અર્જુનને આપી. મુખેથી કાઢી મૂર્તિ, આપી અર્જુનને હાથ. અર્જુન નર છે, શ્રી કૃષ્ણ નારાયણ છે. શ્રીમદ ભાગવત અનુસાર પણ શ્રી કૃષ્ણ અને અર્જુન એ નરનારાયણનો અવતાર છે. ધર્મની મૂર્તિ નામની સ્ત્રીમાં ભગવાન નરનારાયણ પ્રગટ થયા છે. તમે બદ્રીનાથ જાઓ, ભગવાન નરનારાયણના ત્યાં દર્શન થાય છે. સ્વયં ભગવાન ત્યાં તપ કરે છે.
ધર્મ અને મૂર્તિ આ માતા પિતા છે. આ બધી કથાના જે સંકેતો છે એ આચાર્યોએ સમજાવ્યા છે. ધર્મ અને મૂર્તિથી ભગવાન નરનારાયણ પ્રગટ થાય છે. શ્રીમદ ભાગવત અનુસાર પણ ભગવાને પોતાના સખા ઉદ્ધવને બદ્રિકાશ્રમ છેલ્લે મોકલ્યા છે. પોતાની પાદુકા આપીને ઉપદેશ કરે છે, જ્ઞાનોપદેશ કરે છે, અને પછી ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, હવે તારા માટે કોઈ કર્તવ્ય શેષ નથી રહી ગયું. ये मेरी पादुका लो और तुम निवृत्त होकर के और बद्रिकाश्रम चले जाओ और वहाँ तपस्या करो. तुम्हारे माध्यम से मेरा ज्ञान इस धराधाम पर बना रहे ये मैं चाहता हूँ, इसलिए जाते जाते तुम्हें ज्ञानोपदेश कर रहा हूँ. याद रहे, शास्त्रों के अनुसार उद्धव भगवान श्री कृष्ण की ही उत्सव मूर्ति है. મંદિરમાં એક દિવ્ય સ્વરૂપ મુખ્ય મૂર્તિ હોય જેની અચલ પ્રતિષ્ઠા થાય. એ મૂર્તિ અચલ હોય, એ સ્થિર હોય, એ પછી હલે નહીં. પણ ક્યારેક જલ ઝીલણી એકાદશી હોય, ભગવાનને આપણે જળ ઝીલવા લઈ જઈએ પાલખીમાં, નદીએ કે તળાવ હોય તો ત્યાં. હવે આ ઉત્સવો તો થતા હશે હજી જલ ઝીલણી એકાદશીના. તો કઈ મૂર્તિ બહાર નીકળે? જે ઉત્સવ મૂર્તિ હોય, જે મુખ્ય મૂર્તિ હોય એના જેવી જે એક બીજી નાની મૂર્તિ, એને ચલ મૂર્તિ કહે. એ આમ આગળ પાછી પધરાવવામાં આવી હોય મંદિરમાં, એને ચલ મૂર્તિ કહેવાય. અને એ ચલ મૂર્તિ બહાર પધારે, એની પાલકી યાત્રા પણ નીકળે. તો ઉદ્ધવજી છે એ ભગવાન દ્વારકાધીશની ચલ મૂર્તિ છે. ભગવાન ગોકુળથી મથુરા પધાર્યા અને પછી મથુરાથી દ્વારકા. તો ભગવાન ઉદ્ધવને મોકલે છે પોતાનો સંદેશ લઈને ગોપીઓ માટે. ગચ્છોદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રોર્નવ પ્રીતિમાવહ ગોપીનામ મદ વિયોગાદિમ મત સંદેશૈર વિમોચય તા મન મનસ્કા મત પ્રાણા મદર્થે ત્યક્ત દૈહિકા. उद्धव गच्छ, तुम जाओ. मेरे माता पिता मेरे वियोग में दुखी हो रहे हैं, गोपियां दुखी हैं, मेरा संदेश लेकर जाओ. એને આ શોકમાંથી ઉગારો. અને ઉદ્ધવ જાય છે શ્રી કૃષ્ણના આદેશ પ્રમાણે મથુરાથી ગોકુળ. એ જ રથ લઈને, એ જ હોનાનો રથ, જે રથ લઈને અક્રૂર ગયા હતા તેડવા કૃષ્ણ અને બલભદ્રને, એ જ રથ. અને શ્રી કૃષ્ણ ઉદ્ધવને પોતાનું પીતાંબર આપે છે, પોતાનું ઉત્તરી આપે છે. ये पहन के जाना, नहीं तो गोपियां तुम्हारे साथ बात नहीं करेगी. જેવા શ્રી કૃષ્ણ એવા જ ઉદ્ધવ દેખાય છે. મુખ્ય મૂર્તિ જેવી જ ઉત્સવ મૂર્તિ હોય. કૃષ્ણ શ્યામ છે તો ઉદ્ધવ પણ શ્યામ છે. કૃષ્ણ પીતાંબર પહેરે છે, ઉદ્ધવને પીતાંબર પહેરાવ્યું છે ભગવાન. કૃષ્ણ કમલલોચન, ઉદ્ધવ પણ કમલલોચન. કૃષ્ણને મકરાકૃત કુંડલ, ઉદ્ધવને મકરાકૃત કુંડલ. ભગવાન શ્રી કૃષ્ણ મુરલીધરના ગળામાં લાંબી માળા, એવી જ માળા ઉદ્ધવના ગળામાં નાખી. જ્યારે ઉદ્ધવ ગયા ને મથુરાથી ગોકુળ, ત્યારે એક તો દૂર દૂરથી ઈ જ રથને જોયો, જે રથમાં અક્રૂરની હારે કૃષ્ણ અને બલદાવ ગયા હતા. એ રથને જોયો ત્યાં તો એવી આશા બંધાણી, એવો આનંદ ઉભરાણો. આવ્યા આવ્યા, પાછા આવી ગયા.
ના રહી શક્યા અમારા વગર. એ આવ્યા મુરલીધર, એ આવ્યા. પણ જ્યાં રથ નજીક આવ્યો અને ઉદ્ધવ ઉતર્યા એ રથમાંથી, શ્રી કૃષ્ણના જ્ઞાની શિષ્ય છે, આમ બૃહસ્પતિના શિષ્ય, પણ શ્રી કૃષ્ણે પણ ઉપદેશ આપ્યો છે. સખા અને શિષ્ય, શ્રી કૃષ્ણના 3 સખા શિષ્ય છે. ભગવાન મુરલીધરના 3 સખા શિષ્ય. આ સખા અને શિષ્યનું કોમ્બિનેશન દુર્લભ છે. નહીં તો સખા હોય ને મિત્ર, એમાં બરાબરીનો ભાવ હોય, હારવાર બેઠા હોય, આમ ગળામાં હાથ નાખીને વાતો કરવાની હોય. પણ શિષ્ય હોય ત્યારે હેઠે બેસવાનું હોય. શિષ્ય હોય ત્યારે એના ગળામાં હાથ ન નખાય, ગુરુના ગળામાં હાથ જોડાય. મિત્ર કદાચ કઈ સલાહ આપે ને કે આમ ન કરાય, ખોટું કરે તું, હવે રાખ તારું તારી પાસે, તને કાંઈ ખબર ન પડે, મિત્રને એમ કહી શકાય. પણ જ્યારે સદગુરુ ઉપદેશ કરે ત્યારે એમ કહેવાય, તમારું ડાપણ તમારી પાસે રાખો ગુરુજી, અમને બધી ખબર પડે છે. એનો એ સખા અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં જે મુરલીધર છે એ જ કુરુક્ષેત્રના મેદાનમાં ચક્રધર બન્યા છે. મુરલીને એક બાજુ મૂકી, કારણ કે આ ધીંગાણું, આ યુદ્ધ છે અને એમાં મુરલીની નહીં, સુદર્શન ચક્રની જરૂર છે. આમ તો કુરુક્ષેત્રના મેદાનમાં એ રીતે ચક્ર હાથમાં નથી. ભીષ્મને મારવા માટે ગયા ત્યારે તે રથ ચક્ર લઈ રથાંગ પાણી બનીને ભગવાન ગયા. પણ અહીંયા સુદર્શન ચક્રથી અર્થ છે યુદ્ધ. મુરલીની વાત આવે તો રાસની વાત આવે, અને ચક્રની વાત આવે તો રણ. રણ એટલે યુદ્ધ, રણાંગણ. તો યુદ્ધ માટે આવ્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વીરાસનમાં બેસી હાથ જોડીને અર્જુન, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, આવું કહે છે. હું આપનો શિષ્ય છું, મને ઉપદેશ કરો, મારું માર્ગદર્શન કરો, હું આપને શરણે છું. આ શિષ્ય અને સખાનું કોમ્બિનેશન દુર્લભ હોય છે. ક્યારેક પુત્ર અને શિષ્યનું કોમ્બિનેશન જોવા મળે. જેમ શુકદેવ વ્યાસજીના પુત્ર પણ છે અને વ્યાસજીના શિષ્ય પણ છે. તો 3 સખા શિષ્ય છે શ્રી કૃષ્ણના. ઉદ્ધવ, બીજા અર્જુનજી, ત્રીજા સુદામાજી. સુદામા પણ શ્રી કૃષ્ણના સખા છે, પણ એ ભક્ત સખા છે. ભક્તિ યોગ. અર્જુનજી પણ શિષ્ય છે અને સખા છે. ત્યાં કર્મયોગની પ્રધાનતા છે. અને ઉદ્ધવજી પણ સખા છે, શિષ્ય છે, ત્યાં જ્ઞાન યોગની પ્રધાનતા છે. તો ઉદ્ધવ જ્ઞાની સખા છે, અર્જુન યોગી સખા છે, અને સુદામા ભક્ત સખા છે. ભક્તિયોગ, કર્મયોગ, અથવા તો કર્મયોગ, ભક્તિયોગ, કર્મયોગ અર્જુનજી, ભક્તિયોગ સુદામાજી, અને જ્ઞાન યોગ ઉદ્ધવજી. तीनों सखा.
સુદામા સાથે જેવું કર્યું ભગવાન મુરલીધરે એવું અર્જુન સાથે નથી કર્યું, અર્જુન સાથે જેવું નથી કર્યું એવું ઉદ્ધવ સાથે નથી કર્યું. સુદામાને તો પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા અને સુદામાના ચરણ ધોયા, સુદામાની પૂજા કરી, સુદામાના ચરણનું પ્રક્ષાલન કરતા અને આખા ઘરને બોલાવીને પાછા પરિવાર હારે પૂજા કરી આ બ્રાહ્મણની, આ બ્રહ્મર્ષિની. અને આંખમાં આંસુડા શ્રી કૃષ્ણને. કૃષ્ણની ભક્તિ જુઓ. એટલા માટે નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ. સુદામાની પૂજા કરી છે. બ્રહ્મર્ષિ છે, તપસ્વી છે, ઇન્દ્રિયજીત છે, અયાચક બ્રાહ્મણ છે, વિદ્વાન છે, અને ગૃહસ્થ હોવા છતાં કોઈની સામે લાંબો હાથ નથી કર્યો આ માણસે. એવો એક બ્રાહ્મણ, એવો એક બ્રહ્મર્ષિ, એની પૂજા શ્રી કૃષ્ણે કરી. સુદામાએ પ્રત્યક્ષ કંઈ માગ્યું નથી અને કૃષ્ણને આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ જે સંબંધની ઊંચાઈ છે, આ કેટલો તંદુરસ્ત સંબંધ છે. એ તો મૈત્રીની અંદર વારે વારે માગવાની વાત આવે ને એટલે ભંગાણ પડે સંબંધમાં. સુદામાએ કાંઈ માગ્યું નથી પ્રત્યક્ષ, અને કૃષ્ણને આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. તો જે રીતે સુદામાનું સ્વાગત, જે રીતે સુદામાની પૂજા શ્રીમદ ભાગવતની અંદર 2 અધ્યાયમાં 10મ સ્કંદ ઉત્તરાર્ધમાં શ્રી કૃષ્ણ અને સુદામાની કથા છે. અર્જુનજી એ પણ સખા છે, એની સાથેનો વ્યવહાર જરા જુદી રીતનો છે. એની સાથે બોલવામાં પણ છૂટ, મિત્ર છે ને એટલે લે. સુદામાને આટલી સંપત્તિ આપી તો અર્જુનને પોતાની બેન આપી. બોલો, સુભદ્રા અર્જુનને પરણાવ્યા. સુભદ્રા એટલે મામાની દીકરી થાય ને. આમ તો કૃષ્ણને અર્જુન મામા ફઈના, પણ અમુક સમાજમાં એ રીતના સંબંધ હોય છે. ફઈની વાહે ભત્રીજી જાય તો સુભદ્રા કૃષ્ણે માથે રહીને હરણ કરાવરાયું. બોલો, સાધુના રૂપમાં અર્જુન અને પછી સુભદ્રા. સર્વશ્રેષ્ઠ કલ્યાણ કરનારી કોઈ હોય તો ભગવાનની ભક્તિ છે. એને પામીને અર્જુનનું કલ્યાણ થયું. સુદામાને અદ્ભુત સંપત્તિ આપી, અર્જુનને પોતાની ભગીની આપી અને ઉદ્ધવને પાદુકા આપી. છેલ્લે અને ઉદ્ધવને કહ્યું કે તું બદ્રિકાશ્રમમાં જતો રહે, ત્યાં જઈ તપસ્યા કર.
તારા માધ્યમથી મારું જ્ઞાન આ ધરાધામ ઉપર ટકી રહે એવું ઈચ્છું છું. નહીં તો ઉદ્ધવે તો કહ્યું કે હું યાદવ છું, મને સાથે લઈ ચાલો. આખા યદુવંશનો જ્યારે ક્ષય થઈ રહ્યો છે ને આપ સ્વધામ પધારી રહ્યા છો, તો સ્વધામ નય મામ અપી, મને પણ આપની સાથે સ્વધામ લઈ ચાલો. નહીં, તારે રહેવાનું છે. જ્ઞાનોપદેશ કર્યો, પોતાની પાદુકા આપી. યાદ રહે, પાંડવો પણ હિમાલય હાડ ગાળવા ગયા છે છેલ્લે, અને ત્યાં એમની કાયા શાંત થઈ. એટલે પાંડવોમાં અર્જુન પણ છે. અર્જુન એટલે નર. બદ્રિકાશ્રમમાં નરનારાયણ, અને ત્યાંથી અવતરિત થયા, પાછા બદ્રિકાશ્રમમાં જ ગયા. નર પણ અને નારાયણ પણ. નર કયા રૂપે? અર્જુન રૂપે પાછા ગયા, અને નારાયણ ઉદ્ધવ રૂપે, કારણ કે ઉદ્ધવ શ્રી કૃષ્ણની ઉત્સવ મૂર્તિ છે. એ રીતે નર અને નારાયણ બંને પાછા બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. ઉદ્ધવ ભગવાન શ્રી કૃષ્ણની ઉત્સવ મૂર્તિ છે. એટલે જ ગોપીઓ પછી ઉદ્ધવને જોઈને વિચારે છે, કસ્યાચ્યુત વેશભૂષણ, ये बिल्कुल हमारे मुरलीधर जैसा, ये कौन है? अच्युत वेशभूषण, हमारे श्री कृष्ण जैसे ही वस्त्र इसने पहने हैं वही आभूषण है, પણ ઈ નથી, એના જેવા છે પણ ઈ નથી. કેમ કે ઈ હોય તો અટાણ સુધી આટલો આઘો ન રહી શકે અમારાથી. આ તો એક મર્યાદાથી આમ દૂરથી અભિવાદન કરે છે. જ્યાં પ્રેમની આત્મીયતા હોય ત્યાં ઔપચારિકતા ન હોય. અહીંયા એક ઔપચારિકતા દેખાય છે. ઉદ્ધવ જ્યારે પહોંચ્યા, અને એ જ પ્રમાણે શિષ્ટ વર્તન હોવું જોઈએ ને. અને એમાં મહિલાઓની સાથે એ ગોપીઓને માટે સંદેશ લઈને આવ્યા છે શ્રી કૃષ્ણનો. વ્યવહારમાં એક મર્યાદા, બોલવા ચાલવામાં મર્યાદા. આમે પુરુષો અંદર અંદર વાતું કરતા હોઈએ અને ગમે એ રીતે, પણ એમાં જો કોઈ મહિલા આવી જાય તો એક શિષ્ટાચાર છે. મહિલાઓનો એક મર્યાદા આપણો સમાજ રાખે. એની સામે ગમે તેમ ન બોલાય, ગમે તે રીતે અશ્લીલ ભાષામાં વાતો ન થાય, ગમે તે રીતે બિહેવ ન થાય. સ્ત્રી દાક્ષિણ્ય. પછી એ મહિલા ઘરની કોઈ દીકરી હોય, બહેન હોય, વહુવારું હોય, માં હોય, અથવા તો કોઈ પણ સ્ત્રી હોય, પણ એક મર્યાદા આવી જાય પુરુષોના વ્યવહારમાં, અને આવવી જ જોઈએ. એ જ સંસ્કાર છે. તો ઉદ્ધવજી એક મર્યાદા સાથે. तो गोपियों ने देखा तो पता तो चल गया कि ये वैसे ही हैं लेकिन वो नहीं है. हमारे प्रभु भगवान मुरलीधर के समान दिखते तो हैं लेकिन वो नहीं है. અને પછી તો ભાગવતમાં કથા છે, ઉદ્ધવ સાથે સંવાદ કરતા એક ભમરો આવે છે ક્યાંકથી, આમ ગુંજન કરતો કરતો, અને ભમરાને વચ્ચે રાખીને ઉદ્ધવની હારે વાતો કરે છે.
પછી ગોપીઓ ગીત ગાય છે. મધુપકી તવ બંધો મા સ્પૃશાંગ્રિમ સપત્ન્યાઃ કુચ વિલુલિત માલા કુંકમશ્મશ્રુભિર્નઃ વહતુ મધુપતિસ્તન્માનિનીનાં પ્રસાદમ યદુષદસि વિડમ્બ્યં યસ્ય દૂતસ્ત્વમીદૃક્. સીતાજીને હરણ કરીને રાવણ લઈ ગયો અને લંકાની અશોક વાટિકામાં એને કેદ કર્યા. અને પછી રાવણ અવારનવાર આવે ને સીતાને ધમકાવે, ડરાવે, સમજાવે. અને સીતાજી જ્યારે પણ રાવણને કંઈક જવાબ આપવો હોય ત્યારે સીધો સંવાદ નહીં. તૃણભર્યોટ કહતિ વૈદેહી, તૃણધર્યોટ કહતિ વૈદેહી. તણખલું ઉઠાવે સીતાજી અને એને વચ્ચે રાખી અને તણખલાની સામે જોઈને વાતો કરે. સુમીરી પોતાના ધણીને, રાઘવને, ભગવાન રામને હૃદયમાં રાખી અને તણખલાને વચ્ચે રાખી અને રાવણની હારે સીતાજી વાત કરે. તણખલાને ઉઠાવવું અને વચ્ચે રાખવું એક મર્યાદા. બીજું, અહીંયા ગોપીઓ ભમરાને વચ્ચે રાખીને વાત કરે છે ઉદ્ધવ સાથે. ત્યાં સીતાજી રાવણ સાથે વાત કરવાની, તણખલાને વચ્ચે રાખીને. એનો એક અર્થ એમ થાય તું ગમે એટલી ધમકી આપે, મને ડરાવે, પણ તારી કિંમત મારા માટે આ તણખલા બરાબર છે. અને તણખલાને તે અંતે તો સીતારૂપી શક્તિ ઉઠાવે તો વળી ઉઠે, બાકી તણખલામાં તાકાત શું છે? અથવા તો તું મને મારી નાખવાની ધમકી આપે, ડરાવે, પણ મને મારું શરીર એની કોઈ એમ કિંમત નથી. જેને શરીરમાં આસક્તિ હોય એ ડરે. તણખલા બરાબર છે. जिस तरह से तिनका उड़ जाता है या जल जाता है, काया का नाम नित्यता, तो काया में भी कौन सी नित्यता? तो ત્યાં તૃણધર્યોટ કહતિ વૈદેહી, તૃણધર્યોટ કહતિ વૈદેહી, તૃણધર્યોટ કહતિ વૈદેહી, તૃણધર્યોટ કહતિ વૈદેહી. સુમિરી અવધપતિ પરમ સ્નેહી, સુમિરી અવધપતિ પરમ સ્નેહી, સુમિરી અવધપતિ પરમ સ્નેહી, સુમિરી અવધપતિ પરમ સ્નેહી. તૃણધર્યોટ કહતિ વૈદેહી, તૃણધર્યોટ કહતિ વૈદેહી, તૃણધર્યોટ કહતિ વૈદેહી, તૃણધર્યોટ કહતિ વૈદેહી, કહતિ વૈદેહી, કહતિ વૈદેહી, કહતિ વૈદેહી, કહતિ વૈદેહી. રાવણની સાથે વાત કરતી વખતે સીતાજી તણખલાને વચ્ચે રાખે, ઓટ એની લઈ અને રાવણ સાથે વાત કરે છે. એમ અહીંયા ગોપીઓ કોઈ શ્રી કૃષ્ણ જેવો, અમારા પ્રિયતમ જેવો છે, પણ અમારો પ્રિયતમ નથી. ભમરાને વચ્ચે રાખી અને સંવાદ કરે છે. ભાગવતના 10મ સ્કંદ પૂર્વાર્ધમાં એને ભ્રમર ગીત કહે છે. ભાગવતના 10મ સ્કંદના જે 5 મુખ્ય ગીતો છે એમાંનું એક મુખ્ય ગીત છે ભ્રમર ગીત. જેમ વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, મહિષી ગીત, આ બધા પંચ ગીતો ભાગવતના 10મ સ્કંદમાં આ મુખ્ય ગીતો છે. तो भ्रमर गीत भी बड़ा अद्भुत. કહેવાનો અર્થ
उद्धव भी श्री कृष्ण की ही उत्सव मूर्ति है। पण मुखेથી કાઢી મૂર્તિ અને આપી અર્જુનને હાથ. કુરુક્ષેત્રના રણાંગણમાં અર્જુનજીને મોહ થયો અને મોહને કારણે કે આ બધા તો મારા આચાર્ય છે, ભાઈઓ છે, મિત્રો છે, મારા મોટા પિતામહ આચાર્યાન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખીંસ તથા આ બધાને જોઈને અર્જુનને એમ થયું કે જેના ખોળા ખૂંદીને અમે મોટા થયા એની સાથે યુદ્ધ કરવાનું, એને મારવાના. જેના હાથમાં અમે ભણીને મોટા થયા એ ગુરુજનો કૃપાચાર્ય છે, દ્રોણાચાર્ય છે, એની સાથે યુદ્ધ કરવાનું, એને મારવાના. જેની સાથે રમ્યા, જેની સાથે જમ્યા, જેની સાથે રહીને અમે હારે હાર ભણ્યા એ આ ભાઈઓ, એ આ મિત્રો, એની સાથે લડવાનું છે. અને એ કુરુક્ષેત્રની રાજગાદી માટે. કૃષ્ણ, ત્રિલોકનું રાજ્ય મળે મને તોય આ બધાને ન મારું. મારે મારા સગા સંબંધીઓ, ગુરુજનો, મિત્રોના લોહીથી ખરડાયેલા ભોગ નથી ભોગવવા. ભુંજીય ભોગાન રુધિર પ્રતિગ્ધાન. આના કરતા તો સંન્યાસી થઈ 5 ઘરની ભિક્ષા માગીને પેટ ભરી લેવું સારું. ત્રિલોકનું રાજ્ય મળે તોય ન લડું અને ન મારું. તો હસ્તિનાપુરની રાજગાદી માટે થઈને હું યુદ્ધ ન કરું. મોહ થયો, અર્જુનને વિષાદ થયો. અને એ વખતે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણના મોઢામાંથી જે નીકળી એ પણ એક મૂર્તિ જ હતી. એને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ. મુખેથી કાઢી મૂર્તિ આપી અર્જુનને હાથ. યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિસૃતા. ભગવદ્ ગીતા માટે એમ કહેવાય છે જે સ્વયં ભગવાન મુરલીધરના મુખમાંથી પ્રગટ થઈ. ભગવદ્ ગીતા भी एक मूर्ति है.